સામૂહિક સમર્પણ, એકબીજાની પ્રગતિમાં સહભાગી થવાનો સંકલ્પ એટલે સ્નેહ મિલન સમારોહ તળાવિયા પરિવાર દ્વારા આયોજન કરાયેલ 9મું સ્નેહ મિલન સમારોહ હર્ષ અને ઉમંગથી ઉત્સવની જેમ પેરેડાઇઝ ફાર્મ પાસોદરા સુરત ખાતે ઉજવાયો. પરિવારના એકતાના પવિત્ર મંચ પર સમગ્ર સુરતમાંથી સભ્યોનો ઉત્સાહપૂર્ણ ઉપસ્થિતિ જોવા મળી. આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓ, સાહિત્ય વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. વિશેષ કાર્યક્રમમાં જોઈએ તો ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ સન્માન સમારોહ, જેમણે પોતાના શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ 3 સ્થાન મેળવ્યું, તેમનો સન્માનપત્ર અને ભેટ આપીને ઉત્સાહવર્ધન કરાયું. પરિવારના તમામ બાળકો માટે નોટબુક, ચોપડા વિતરણ થયું અને આર્થિક રીતે પછાત પરિવારના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તક વિતરણ કાર્યક્રમ યોજાયો. રાત્રિ સમયે સૌને માણવાલાયક રાસ ગરબા સંગ સ્વાદિષ્ટ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તળાવિયા પરિવારનું આ ભવ્ય મિલન માત્ર મેળાવડો નહીં, પરંતુ એક સામૂહિક સમર્પણ અને સંકલ્પનો પ્રકાશ હતો. કાર્યક્રમની વિશેષતા તરીકે અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત તમામ પરિવારજનોને અંગદાન અને જાગૃત કરવામાં આવ્યા હતા. નાના મોટા, જૂના નવા એકબીજાની નજીક આવ્યા. આ મિલનમાં માત્ર હાજરી નથી, પણ હૃદયની લાગણી, સ્મૃતિઓનો વહેપો અને આત્મીયતા હોય છે.